સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં. ભરેલ મરચાં બનાવવા માટે ખમણ અને ચવાણુંનો ઉપયોગ કરશું. ચવાણુંને મિક્સરમાં ક્રશ કરી લેશું. ત્યારબાદ ખમણનો હાથેથી ભૂકો કરી લેશું. ત્યારબાદ એક લોહીમાં 1 ચમચી જેટલું તેલ મૂકશું. તેલ થોડુંક ગરમ થઈ જાય એટલે તેમાં વરિયાળી અને તલ 2 અડધી ચમચી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં ખમણનો ભૂકો એને મિક્સ કરી લેવું. બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધાની અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ ક્રશ કરેલું ચવાણું નાખી દેવું અને પછી થોડુંક પાણી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દેવો. પછી મરચાંમાં આ રીતે વચ્ચે ચેકો પાડી એમાં બી તથા રગું કાઢી લેવું, તેનાથી તીખા ઓછા થઈ જાય. આ રીતે મસાલો ભરી દેવો. ત્યારબાદ ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. 1/2 વાટકો ચણાનો લોટ, તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ અને ચપટી જેટલા ખાવાના સોડા પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ બેટર થોડુંક ઘટ રાખવું. આ રીતે પછી તેલ ગરમ થઈ જાય તેમાં આ રીતે ફ્રાય કરી લેવાના. પછી 4 થી 5 મિનિટ માટે પકવવા દેવાના. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.